આજે છે ને પ્રાણી બતાવું, કેમ કે અહીંયા શિયાળિયા અને હંસલાને હું આટા મારે એ જોયા નહીં હોય તેને હું બતાવું છું. હીસ કાંગારો હીસ મારું. રાધા ધોવે છે વાસણ, બોલો કેટલી મારી રાધા કામથી વાસણ જોવે છો. ફોન બાપા એ આલો રાધાનો ફોન છે, રાધાનો. ગાઈસ ફરી એકવાર સ્વાગત છે મારા નવો વ્લોગની અંદર. અત્યારે છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે બપોરે. અને હા મિત્રો, અત્યારે મારે જવાનું છે રાધા સાથે થોડાક વિડીયો શૂટ કરવા, કેમ કે હમણાંથી હું ને રાધા છે ને વિડીયો શૂટ કરવા ગયા જ નથી. એટલે આજ થોડાક આવે છે વિડીયો, રાધા આવે છે એટલે એની સાથે વિડીયો બનાવવા જવાના છે. અને આપણે યાર બીજો એક આપણે ભાઈબંધ આવ્યો હતો ને દેવ, એ આપણને શૂટર છે. એટલે એ શૂટર એટલે કેમેરામેન છે આપણો. તો એ આપણે કેમેરામાં વિડીયો બનાવી દે, આપણો કેમેરો આપણો ફોન એમાં વિડીયો બનાવી દે ને થોડાક વિડીયો બનાવતા આવી. અને હજી રાધાનો ફોન આવે ને પછી મારે જવાનું છે, કેમ કે એનો હજી તૈયાર થવાનું કાંઈ ઓછું થયું જ નહીં, કેમ કે તૈયાર જ થાય નકરી એ કે હમણાં તૈયાર થઈને તમને ફોન કરો. ને મારે જવું છે પાછું, અહીંયા બધા હોઈ ગયા છે અને હું એકલો જ જાગું છું ને મારે જવું છે રાધાનો ફોન આવે એટલે. અને તડકો મિત્રો એવો છે ને કે વાત પૂછો, તમને બતાવી દઉં. જો તડકો આમ ઉઘાડા પગે આમાં વ્લોગ શૂટ કરતો હતો. આમાં કેમ મારે વ્લોગ શૂટ કરવો ઉઘાડા પગે? તો ઘડીકમાં તો આમ કેમ કહેવાય દેવતા હેઠે પગમાં અડતા હોય એવા. રાધાનો ફોન આવી ગયો છે ને હવે આપણી એક્શનમાં આપણે નીકળીએ. હા રેડી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ, આવી ગયા છીએ મહિલા સર્કલ, એટલે કે મહિલા કોલેજ છે ને પડખેમાં જે સર્કલ છે ને ત્યાં. એટલે ભાઈ કાને આ કાઢતા ના આવતી ગાડીની ઘોડી. આ દેવને હારવા લઈને આવે, કેમ કે કેમેરામેન છે આપણો એટલે. આવી રાધા અહીંયા છીએ અને આપણને વિડીયો ઉતાર દે. રાધાને પછી બતાવું, કેમ કે માસ્ક ન પહેર્યું હોય ને એટલે મારે પછી ઇમોજી મેકવું પડે. કેવું થાય છે વિડીયો અહીંયા તો ઉતારવા? બહુ તડકો લાગે. એમાં ઉપરથી માસ્ક પહેરેલું છે અને ચશ્મા છે એટલે કા ગરમી થાય છે. ગરમી થાય છે. પાણી છે તો ગરમી થતી હોય તો પાણી નાખું તારી માથે, બોલ. હા જો તો ખરી પાણી આવે છે. છે પ્રાણી બતાવું, કેમ કે અહીંયા શિયાળિયા અને હંસલાને હું આટા મારે એ જોયા નહીં હોય તેને હું બતાવું છું. જો આ બગલું, આમે જો ઓલું શું કહેવાય કાંગારું, અને આમે જુઓ મિત્રો પેંગ્વિન. એ પેંગ્વિન, પછી આ બગલું અને આ છે કાંગારું. તે તો જોયું નહીં હોય. હા બતાવ્યું. ઓલાને શું કહેવાય? હે હા તો હું તો વાંધો નહીં. હા ને બતક, આવા બતક હોય. બગલું છે ઓલું કાંગારું. હીસ કાંગારો હીસ મારું. કેવાક લાગ્યો ભાઈ? બહુ લાગી ગયા, તપી ગયો આખો. હા તડકાના કામ ઓલા થઈ ગયા, ચશ્મા પહેરી લો. હાલો રાધા, હાલો રાધા આવવાનું છે ને લઈ જ આવી પડશે ને, નકર પાછા આપણે ઘરે પહોંચી ગયા છીએ અને મહેમાન આપણા ઘરે છે ને વધી ગયા છે. એક આ બગાહત ખાતી હોય એ તો જો જાડી થઈ ગઈ ના, એમાં તો જો એમ તો કહો જો જાડી થઈ ગઈ. પછી રુદુભાઈ ભાઈ આવી ગયેલા છે. દરરોજ અમે એના ઘરે ધામા નાખી તો અમારા ઘરે બિચારા ખાવ તો કરે જ તેને યાર. આ એનું શું કહેવાય માયક્યું છે. આ એનું સસુરાલ નો કહેવાય, શું કહેવાય પિયર કહેવાય. હા પિયર છે આ એનું, એટલે આવે તો ખરી જ તેને મિત્રો. ભાઈ બેઠા ભાભી અને એક આ મહેમાન આવેલા છે. મહેમાન તો નથી, એકચ્યુઅલી મારા ઘરની મેમ્બર છે. બધા જો ચા પાણી નાસ્તો કરવા બેસી ગયા છે મિત્રો. છે ને ચા પાણી નાસ્તો થઈ ગયા છે અને રાધા ધોવે છે વાસણ. બોલો કેટલી મારી રાધા કામથી વાસણ જોવે છો. કાંઈ બોલ છે નહીં, કાંઈ નહીં બોલે. અત્યારે મિત્રો છે ને આવી ગયા છીએ અગાસી ઉપર ને શર્ટ કરી નાખ્યો છે ચેન્જ. રાધાએ કપડાં બદલાઈ નાખ્યા છે. ફોન આપું તારો ફોન બાપા એ આલો રાધાનો ફોન છે, રાધાનો. હા ચપ્પલ તો જોવે ના, વાહ ચપ્પલ નવા લીધા અને મારા ચપ્પલા જો. હવે જા ને આ બેન વાંચે છે ફોનમાં જોતા. અત્યારે મિત્રો વિડીયો શૂટ થઈ ગયા ને કપડા પાછા ચેન્જ કરી લીધા. રમવાનું છે દડે બેન ઓલા ભાઈ યારે જો ક્યાં છે ઠેઠ. જો અમારી ગલ્લી એવી છે ને મિત્રો કે દડે બેટ રમીએ કાંઈ. ક્રિકેટ બોક્સ આવે ને એવું, પણ ટૂંકમાં ઉપર જાળી નથી. જો દડો ફાસ્ટ ચડી જાય ને તો અહીં રહી જાય.
વાદળામાં જો દડે બેઠ રમે હો ધીમેકથી મારજે ભાઈ હાલો હાલો એ જો આડો આડો જેની કરતા બેટ મોટું છે અહીંયા ધ્યાન રાખ અહીંયા ક્યાં પે બહુ ભટકા છે અમારે દડે બેઠ રમીને વયા છીએ અને હવે છે ને મમ્મી બનાવે છે જમવાનું મમ્મી એકલા નથી બનાવતા કાંઈ ભાભી પણ બનાવે છે ને રાધા પણ થોડીક હેલ્પ કરાવે છે ક્યાં મમ્મી શું બનાવવાનું છે આજે બાફર બટેટાનું શાક રોટલી ને ઓલી સેવ નું ઓલું દૂધવાળી નથી આવતી સેવ મિત્રો મારી ફેવરેટ સેવ આ સેવ બનવાની છે અને ભાવે રાધા ભાવે ને કાંઈ ના સંભળાતું ભાવે ભાવે ભાઈ એને થોડીક જ ભાવે મને તો બહુ ભાવે મિત્રો અત્યારે છે ને આ દોડ છે ને ચાર્જર છે મારું અને તમને હું બતાવું કે ફોનમાં વ્યસ્ત કેટલા જણા હોય છે 1 2 3 ત્રણ જણ જો ફોનમાં પડ્યા છે અને કાંઈ 4 આનો ફોન તો દાદા જોવે છે એટલે આને ભૂખ લાગી ગઈ તો અત્યારે ખાવા બેસી ગયા હા હાલો જમવા બધા હાલો અને જો 1 2 3 4 ને 5 જણા હા તો હાલો આ લેસન કરે બાદ કરી નાખે તો આટલા જણા ફોનમાં પડ્યા અને હું વ્લોગ બનાવું છું કેમ કે આ બધા ફોનમાં બહુ જોતા હતા ને મેં વ્લોગ બનાવવો પડશે ને હું કાંઈ ફોનમાં નથી પડ્યો હું તો ચાર્જર મેકવાનો હતો ને એટલે હું આવ્યો છું બાકી હું ફોન નથી જોતો હા ખોટું તું બોલે અને બેનબા બનાવે છે હું બનાવેલી સેવ હા સેવલી મારી ફેવરેટ દૂધ પાક સેવ એમાં કાજુ ને બદામ એવું નાખે જો જો આવડે ને સારું બનાવતા અમારે એવું છે કે અમારા બેન બા સાસરિયામાં ગયા ને તો નાથી બધું નવું વસ્તુ શીખીને આવે અને આ અમને બનાવીને ખવડાવે પછી અમને વેવાયા કરી દે એવું સારું ખાવાના એવું કરે જો દૂધ પાક ના સારું બનાવે તો એ ત્યાં બનાવે ઢોસા સારા તો ઢોસા ઉત્તાપા તો ઉત્તાપા બધું બહુ બનાવે એટલે આ અમને ખાવાનું મન થાય નકરું કા બનાવો બીજું તો હું એટલે તે જો ને સાડી પાડી થઈ ગઈ ટૂન થઈ ગઈ ઓલી ટૂન ભીમ આવી જાડી થઈ ગઈ કામ હોય તોય તે હવે નીતિને કહેતા હોય કે આ પેલા જાડી થઈ ગઈ પેલા કરતા સારું જાડી થાય તો બીજું તો હું જમવા બેસી ગયા છે અને જમવામાં જો દૂધ પાક મસ્ત મને બહુ ભાવ આ તો ફેવરેટ બટેટાનું શાક પાપડ ને એવું છે બધું તુલાબેન ખાવા બેઠા અહીંયા ભાભી જગદીશભાઈ નીતિન આવેલા છે આમનો ઓલા ભાઈ તો મમ્મી આવે ને તારા ખાવાના છે શિલ્પાબેન ધીસ ઇઝ રાધા ને હું પોતે હું ધીસ ઇઝ ટકો હા બહુ કાપ્યો ધીસ ઇઝ ટકો નીતિન હા હું જોવે છો માર છે બહુ બોલતી નહીં લે તાતા બે એકાવી છે જોવે ચાલો બધા તમે પણ જમવા અત્યારે છે ને રાધા ને મેકો ને છોકરા ભેગા થઈ જાય બધા હારવ આ મોન્ટુ જો લે ભૂત જેવું મોટું કરે આ સિમટુ જો બેઠા તું હે ડિસ્કો કરને હા ગીત ગાતા આવડે ગીત ગાતો કાય સમજાય નહીં મોન્ટુ હું બાબા મોન્ટુ બાબા મોન્ટુ બાબા કેતા મોન્ટુ બાબા બધા છોકરા ભેગા થઈ ગયા ફાઇનલી અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છે ને બધા વાતો કરવા બેઠા છે અને વાતની લિંક તૂટે ને એટલે એ માટે હું છે ને એન્કર હોય કેમ કે છે ને મને આજે બહુ અતિશય પગ કળે છે અને શેના કારણે તમને કહી દઉં કેટલા સમયથી વિડીયો બનાવવા નતા ગયા અને આજ ભાગદોડ મેં વધારે કરેલી છે એના માટે પગ કળે છે ને 5 ચડાવી દીધા મેં 2 અને મમ્મી છે ને મને બામ લગાડી દે છે કા મમ્મી મને ગમે ત્યારે પગ કળતા હોય તો મમ્મી જ તે બામ લગાડી દે અને છોડી દે પગ કેમ કે એની સિવાય બીજું કોઈ કરી ન દે એક મમ્મી હોય જે કે આપણી સેવા કરે અને એક બીજી પત્ની હોય પત્ની તો મેક્યા છો એને કાંઈ સેવા અત્યારથી કરાવાય નહીં આપણે એને કરાવવાની ન હોય મમ્મી છે ને પગ છોડી દે તો તમારે કોઈને જે કોઈ પગ છોડી દેતા હોય ને ઘરે એ જરાક મને કોમેન્ટમાં કહેજો તમે પગ છોડાઈ નાખ્યા ને હું છે ને ખાટલામાં બેસી ગયો આ બધા છે ને વાતના ફડાકા ડબ્બા બે ગયા હવાણ કર્યો એમાં એક આ હેઠે ઢળી ગયો એક આમ જોલા કા હે બા આયા બા અહીંયા આરતી ભાઈ
એક તો જો આમ દડી ગયું જો ખોટું નાટક કરે છે. એ બે જણા ન્યા મમ્મી આમ અહીંયા ફુવા દાદા ને હું અને બેન ને નીતિન એ વયા ગયા કેમ કે એને ત્યાં પછી ઘરે જવાનું હોય ને ત્યાં સાસરી એમ એ વયા ગયા છે. હવે બધા બેઠા છે શાંતિથી. હવે વાતોના ફડાકા કરશે મને ઊંઘ આવશે ને તો હું ઢળી જઈશ. ભાઈ રુદુભાઈ તારા દોડા મેં ખોઈ નાખ્યો હતો ને એક હે તો હવે યાર તારો હો લેતો જાવ એનો એક મેં ખોઈ નાખ્યો તો એટલે આવી જાય છે. ટાટા કાલ હું આવીશ હો. આ તુલીનું કીટ છે જો આમાં કેટલા સોપડા એને દોરી કેટલી ખૂતે ખંભે. ટાટા ગાડી અંદર લેવાની બાકી હતી અત્યારે ગાડી અંદર લેશે જો જોઈને લેવી પડે ને કામ ભટકાઈ જાય. અત્યારે છે ને આ વ્લોગનો એન્ડિંગ કરશું. આ થોડોક નાનો વ્લોગ થયો છે મને ખબર નથી રહી કેમ કે બે વ્લોગનું એન્ડિંગ કરવાનું હતું એડિટિંગ કરવાનું હતું અને પાછું પ્લસ મારે રીલ છે શૂટ કરવાની હતી અને રાધાને મેકવા જો વયાયો અને આજે બધા ફેમિલીએ ખાધું. 11 અમારે આજ ઉજવાઈ ગઈ છે કેરીને રસ નહીં બલકી એની બદલે ઓલું હતું દૂધ પાક. તો ભાઈ મજા આવી ગઈ ખાવાની બહુ બધાને અને બધા એની હવ રીતે વયા ગયા. અને બાકી છે ને મિત્રો આજનો વ્લોગ આટલો કે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. મળ્યા નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે બાય બાય. થાકોડો લાગ્યો આજ તડકો લાગ્યો બીજું કાંઈ છે નહીં મને. બાય બાય.